આપણા આંગણે અષાઢી સુદ બીજનો પાટોત્સવ કરવામાં રાખ્યો છે. તો બધા દેવસ્થાને વાયક દેવા જવાનું છે. તો હાલને કોટવાને બોલાવો. આજ ભરદાન બોલાવીએ કોટવાને આવો રે. આજે ભરદાન બોલાવે કોટવાને આવો રે. આવજો રાણીએ ભરદાન બોલાવે કોટવાને આવો રે. આવજો રાણીએ અત્યારે શા માટે બોલાયા છે? અમને મહારાજા બોલાવ્યા. અરે મહારાજાને જય નારાયણ. જય નારાયણ કોટવાલ. અરે મહારાજા અત્યારે શા આપણે ત્યાં અષાઢી સુદ બીજનો પાટોત્સવ કરવામાં આવે છે. તો તમારે બધી દેવસ્થાનોએ આમાં વાયક દેવા જવાનું છે. અરે ભલે મહારાજ. આજે પેલા રે વાયક દેવ ગણેશ આજે પેલા રે વાયક દેવ ગણેશ પધારો પાઠ પૂજામાં પેલા રે વાયક દેવ ગણેશ રે પધારો પાઠ આજે બીજા રે વાયક ઘોડિયાર માતા રે પધારો પાઠ પૂજામાં બીજા રે વાયક ઘોડિયાર માતા રે પધારો પાઠ આજે બીજા રે વાયક સતી માતા રે પધારો પાઠ પૂજામાં બીજા રે વાયક સતી માતા રે પધારો પાઠ આજે તારે વાયક મેલડી માતા રે પધારો પાઠ પૂજામાં તારે વાયક મેલડી માતા રે પધારો પાઠ આજે પદમાં વાયક સર્વે સાતો રે પધારો પાઠ પૂજામાં પદમાં વાયક સર્વે સાતો રે પધારો પાઠ રામા પીરની જય બોલો ભાઈ રામા પીરની જય જય બોલો રામા પીરની તમ જય બોલો 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 માતા મિંડળ દેવ પિતા યજમલજી વડા વિલમ દેવ ભાઈજી મિંડળ દેવ પિતા
અને આયો અંજાર સે પેલા મળ્યા જે સનજી પૈસા મળ્યા તોરા દેનાર બોલો ભાઈ રામા પીરની જય બોલો ભાઈ રામા પીરની જય અરે આ જેસલજી અરે આ તોરા દે રાણી અષાઢ સુદ બીજનો પોકરણગઢમાં અજમલ રજાએ પાઠ ઉત્સવ રાખ્યો છે તો વાલા વેલાસર પધારજો બાપલા ये रे संतो दिया रे दिया रे ओजी रे संतो दिया रे दिया जेवा वाया आया रे रामा वीर ना ओजे जेवा रे संतो भया से भया ओजी श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम हे रघुपति राघव राजा राम श्री राम जय जय राम रघुपति राघव राजा राम श्री राम जय जय श्री राम जय जय राम श्री राम जय जय राम તો ત્યાંથી ખીમડીઓ ચાલ્યો અને આયો મેવાડ શેર પેલા મળ્યા માલ દે પછી મળ્યા રૂપા દે ના બોલો ભાઈ રામા પીરની જય બોલો ભાઈ રામા પીરની જય અરે આ માલ દે અરે આ રૂપા દે ના અષાઢ સુદ બીજનો પોકરણગઢમાં અજમલ રાજાએ પાટોત્સવ રાખ્યો છે તો વાલા વેલાસર પધારજો બાપલા ઈરે સંતો થયા છે તૈયાર ઓજી રે સંતો થયા છે તૈયાર એવા માયા આયા રે રામા પીર ના રે ઓજી રે રે ધૂના લાગે તારી ધૂના લાગે ગોળા તારી ધૂના લાગે પાર્વતીના પ્યારા તમારી ધૂના લાગે ગણપતિના પિતા તમારી ધૂના લાગે કાળિયા સરભર માળા તમારી ધૂના લાગે તો ત્યાંથી ખીમડીઓ ચાલ્યો અને આયો પાટણ શેર પેલા મળ્યા યુગમસી પછી મળ્યા જમરાય બોલો ભાઈ રામા પીરની જય બોલો ભાઈ રામા પીરની જય અરે ઉગમસિંહ બાવાજી અરે આ જમરાય અષાઢ સુદ બીજનો પોકરણગઢમાં અજમલ રજાએ પાઠ ઉત્સવ રાખ્યો છે તો વેલાસર પધારજો બાપલા તીરે સંતો દયા રે દયા ઓજી રે સંતો દયા રે દયા એવા વાયા ગયા રે રામા પીર ના રે ઓજી તીર સંતો અરે આ મહારાજા સર્વે સંતોને વાયક દયાવ્યો છે
સર્વ સંતો આવતા જ જણાય છે. અરે બહુ સારું. એવો હરતો ફરતો આયુ રે મારા રામા પીરનું રમાડું. એવો હરતો ફરતો આયુ રે મારા રામા પીરનું રમાડું. એને કયા જગામે વધાયું રે મારા રામા પીરનું રમાડું. એને હડાળા ગામે વધાયું રે મારા રામા પીરનું રમાડું. એવો હરતો ફરતો આયુ રે મારા રામા પીરનું રમાડું. અરે પધારો દેવતા. તમારા આવવાથી અમારા આંગણા પાવન થયા છે તો સૌનો હાથ સંગી એમ કહેવું. એ પરચાયા આવે એ પરમ પાર રામધણી નામ નહીં સોરો. એ ભરવા કાયા ના કલ્યાણ રામધણી નામ નહીં સોરો. એ પરચાયા આવે એ પરમ પાર રામધણી નામ નહીં સોરો. અરે પધારો દેવતા. તમારા આવવાથી અમારા આંગણા પાવન થયા છે તમે તમારા આસન ગ્રહણ કરો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ અરે પધારો ભક્તો. તમારા આવવાથી અમારા આંગણા પાવન થયા છે સૌના આસન ગ્રહણ કરો. અરે હા પ્રધાનજી સર્વ ભક્તો આવી ગયા છે તો રામદેવને બોલાવો. આજ ભરતાન બોલાવે રામદેવ આવો જોડે. આજે ભરતાન બોલાવે રામદેવ આવો જોડે. આવજો માતા પૂજામાં. ભરતાન બોલાવે રામદેવ આવો જોડે. આવજો માતા અરે પ્રધાનજી, અત્યારે રાતના મને શા માટે બોલાવ્યો? તમને તમારા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે મને શા માટે બોલાવ્યો? અરે હા રામદેવ,
સર્વે સંતો ભક્તો આવી ચૂક્યા છે, તો તમે તમારું આસન ગ્રહણ કરો. ભલે પિતાશ્રી. પ્રથમ વાયક પૂજતા અને માતાની મહે પણ શિવ દેવોએ મળી થાપ્યા અને ગતમાં વધ્યા ગણે વાયક પ્રભુ શિકારજો ગજાનન ગણપતિ મહારાજ પધારજો ગત મંડપે અને સફળ કરજો અમારા પાપ. એવા પેલા રે વાયક દેવ ગણેશ એવા પેલા રે વાયક દેવ ગણેશ સમરો શારદા સમરો પેલા રે વાયક દેવ ગણેશ
પાઠમાં સમજાવે આ દેવાજી રે. ચાર યુગમાં પાઠ પૂજા કોણે કોણે કરી એ હું તમને કહી સંભળાવું. હે આજે સતર યુગ મારે સેવ્યા પાઠ ને રે. આજે સતર યુગ મારે પૂજા રે પૂજા પાઠ ને રે. તો સાંભળો ભક્તો, આમ પહેલા યુગમાં ભક્ત પ્રહલાદજી સિદ્ધ્યા, તેમને લીધે 5 કરોડ સંતો સિદ્ધ્યા. અને બીજા યુગમાં પાઠ પૂજા કોણે કરી તે હું તમને કહી સંભળાવું. હે આજે તે તારે યુગ મારે પૂજા પાઠ ને રે. આજે તે તારે યુગ મારે પૂજા પાઠ ની રે. આજે તે તારે યુગ મારે પૂજા પાઠ ને રે. આજે તે તારે યુગ મારે પૂજા પાઠ ની રે. ચંદ્રરાય ચંદ્રરાય રે. તે તારે યુગ મારે પૂજા પાઠ ને રે. હરે ચંદ્રરાય હરે ચંદ્રરાય. આજે તારે યુગ મારે પૂજા પાઠ ની રે. આજે માયા વિશ્વામિત્ર રે. આજે શિરે માયા વિશ્વામિત્ર રે. આજે શિરે માયા વિશ્વામિત્ર રે. આજે શિરે માયા વિશ્વામિત્ર રે. તો સાંભળો ભક્તો, આમ બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્ર સિદ્ધ્યા, તેમને લીધે 7 કરોડ સંતો સિદ્ધ્યા. અને ત્રીજા યુગમાં પાઠ પૂજા કોણે કરી તે હું તમને કહી સંભળાવું. આજે દ્વાપર યુગ મારે પૂજા પાઠ ને રે. આજે દ્વાપર યુગ મારે પૂજા પાઠ ની રે. આજે દ્વાપર યુગ મારે પૂજા પાઠ ને રે. આજે દ્વાપર યુગ મારે પૂજા પાઠ ની રે. આમ ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિર સિદ્ધ્યા, તેમને લીધે 9 કરોડ સિદ્ધ્યા સંતો. અને ચોથા યુગમાં કોણે પાઠ પૂજા કરી તે હું તમને કહી સંભળાવું. આજે પાઠ રે પૂજે રે બલિરામજી રે. આજે પાઠ
આમ ચોથા યુગમાં બલિરામજી સિદ્ધ્યા, તેમને લીધે 12 કરોડ સંતો સિદ્ધ્યા. આમ 5, 7, 9 અને 12 એમ કરીને 33 કોટી દેવ કહેવાના. અને હાલમાં પાઠ પૂજા કોણે કરી તે હું તમને કહી સંભળાવું. આજ પાઠ રે પૂજ રે બલિનાથજી રે, પાઠ રે પૂજ રે બલિરામજી રે, પાઠ રે પૂજ રે બલિનાથજી રે, પાઠ રે પૂજ રે બલિનાથજી રે. કપરા કળ જુગની માય, કપરા કળ જુગની માય રે, પાઠ રે પૂજ રે બલિનાથજી રે. કપરા કળ જુગની માય, કપરા કળ જુગની માય, પાઠ રે પૂજ રે બલિનાથજી રે. કળયુગમાં પાઠ પૂજાનું માતમ મોટું છે અને જ્યારે જ્યારે પાઠ પૂજાનું ઉત્સવ થાય છે ત્યારે અંતરિક્ષ સ્વરૂપે હાજર રહીશ એવું રામદેવજી મહારાજનું વચન છે. આજે માતમ મોટું છે પૂજા પાઠનું રે, માતમ મોટું છે પૂજા પાઠનું રે, આજે માતમ મોટું છે પૂજા પાઠનું રે, માતમ મોટું છે પૂજા પાઠનું રે. કપરા કળ જુગની માય, કપરા કળ જુગની માય રે, માતમ મોટું છે પૂજાનું રે. કપરા કરે યુગની માય, કપરા કરે યુગની માય, આજ માતમ મોટું છે પૂજા પાઠનું રે. આજે મંડળયા રાધે રામા પીરને રે, આજે મંડળયા રાધે રામા પીરને રે, આજે મંડળયા રાધે રામા પીરને રે, આજે મંડળયા રાધે રામા પીરને રે. જય જય મંડળ જય અવતાર, જય જય મંડળ જય અવતાર રે, આજે મંડળયા રાધે રામા પીરને રે, જય જય મંડળ જય અવતાર, જય જય મંડળ જય અવતાર, આજે મંડળયા રાધે રામા પીરને રે. કાગળ
આવજો એવા દુપને રે તું મળે વેલા આવજો એવા ડાલી રે બાઈ દિલાસા મોકલે એવા ડાલી રે બાઈ દિલાસા મોકલે અરે રાજા આ બધી શાની તોત માંડી છે? અરે આ તોત નથી, આ રામદેવપીરનો પાઠ ઉત્સવ છે. અરે મારો એકનો એક દીકરો સાપ કરડવાથી મૃત્યુ પામ્યો છે, તો તે સજીવન થશે? અરે તમે આકરામાં આકરી બાધા રાખો. અરે હા, મેં બધી આકરામાં આકરી બાધા રાખી પણ કોઈ ફરક નથી. તો ચાલો આપણે પીરજી પાસે જઈએ. તો પહેલા તેને આપણે અગ્નિદાન દેવા જઈએ. અરે હા. અરે આ પીરજી, આપણા પાઠમાં એક વિઘ્ન આવ્યું છે. અરે શું વિઘ્ન આવ્યું? અરે આ મેઘ ધારવાનો એકનો એક દીકરો સાપ કરડવાથી
રામચરણ પામ્યો છે. અરે બાળે ઊભો થા ને મારા પાપની અંદર તું કામે લાગી જા બાળે. અરે આ 12 જગ્યાએ એક દિવસની અંદર 12 જગ્યાએ પરચા પૂર્યા, તેથી તેમનું નામ લઈએ અને આપણે 12 બીજના ધરણીના ગુણલા ગઈએ. તો હરજી હાલો લાવીને વળે અને વળે પૂજવાય રામા પીર. પણ કોડિયાના વાલો કોઢ મટાડશે, જી વાલો સાજા કરી સરી. તો રામ રૂપ બતાવજો, કરું ધોપેડો લઈને ધૂ. જય હો જય હો. નર નારી તમને નમણું કરે, નમે મોટા મોટા ભૂપ. નર નારી તમને નમણું કરે, નમે મોટા મોટા ભૂપ. તો કળશમાં ગળા બિરાજે અને વાલા નિજામાં બિરાજીનું. પણ દેવળમાં ધણી પોતી બિરાજે, જી બિરાજે હાજરા હજો. રામ કહો કે રામ દે તનય રાખો કે એવા જે નર ને રામો પીર બેટ્યા, જે નર ને રામો પીર બેટ્યા. અરે વો નર થઈ ગયા ન્યાલ. વાગે ભડાકા બારે રે ભજનના, વાગે ભડાકા બારે રે. વાગી ભડાકા મારી ભજનના, વાગે ભડાકા મારી રે. આભાર બીજના સમજો, બાર બીજના.
વેર